જેટલા પૂર્ણ સત્પુરુષો છે, જેટલા મૂળ સ્થિતિને પામેલા છે, એ રજેરજને કણે કણમાં છે. બરોબર? જાગ્રતમય છે, શરીર ધારી છે, અને શરીર છૂટી ગયા છતાંય છે, જેવો કાયમ છે. આમ તો કોઈ જીવ મળતું છે નહીં, પણ જે પૂર્ણ સ્થિતિ પામી ચૂક્યા છે. પાન ખાવું છે, પાન ખાવું છે, પાન ખાવું, પાન અડધું ખાઈ લો બધું ખાવું તો હું ભાઈ હાલતું ને હાલ આખા બધામાં ખાવું રે દયા ઘરમાં. તમે ધ્યાન આપો, આ બ્રહ્માંડમાં અનંત સત્પુરુષો છે. પેલા અનંત સત્પુરુષો હતા, અત્યારે છે, અને ભવિષ્યમાં પણ અનંત સત્પુરુષો થાય. આમાં શંકા ન કરતા. હું કહેવા માંગુ છું, ધ્યાન આપજો. પેલા અનંત સત્પુરુષો એટલે જે પૂર્ણ સ્થિતિને પામ્યા છે. દાખલા તરીકે જનક મહારાજ છે, એ પૂર્ણ કહેવાય, કારણ કે જનક વિદેહી કહેવાય. બલિરાજા છે, પ્રહલાદ મહારાજ છે, કબીર છે, હરિશ્ચંદ્ર રાજા છે, નરસિંહ મહેતા છે, ઘણા એવા અનંત સત્પુરુષો છે. જલારામથી માંડીને કેટલા એવા સત્પુરુષો છે કે જે લોકો ઈ પૂર્ણ સ્થિતિએ પામ્યા છે, જેના હાથમાં આ વિશ્વ ઉપર કરુણા અનંત. રણછોડદાસજી બાપુ છે, રામકૃષ્ણ પરમહંસ છે, રમણ મહર્ષિ છે, આ લોકો બધા બાદશાહ કહેવાય. એમાં ગ્વારિયા બાબા છે, ઘણાય છે, એવા નામ અનંત છે, કેટલાય છે. એવો એક બે નથી, અનંત સત્પુરુષો આ બ્રહ્માંડમાં છે. હનુમાનજી મહારાજ છે, ભોળોનાથ છે, રામ પણ છે. રામ ભલે રામના જીવનમાં એને તકલીફ પડી, થોડીક થઈ જાય. માણસ છે ને, તો માણસ છે, એ માણસ છે, તો માણસ છે, તો માણસની ભૂલ થાય. મારી ભૂલ થાય, કારણ કે હું માણસ છું. આ સીધી વાત છે. માણસની ભૂલ થાય, કોઈ પણ હોય ને, તો કોઈ પણ માણસ હોય ને, માણસની ભૂલ થાય. પરમાત્માની થાય તો માણસ ન થાય. આખા વિશ્વનો નાથ પરમાત્મા છે, એનાથી પણ ભૂલ થઈ જતી હોય, કદાચ ભૂલ ન કરતા. પણ એક વસ્તુ કહું તમને, ભૂલમાંથી નીકળવા માટે આવો કાના, સારું કર્યું પેકિંગ. દિવસના કાના, દિવસના પેકિંગ. ના રાત ના ને, જો આજે છે ને, આજે બધી વસ્તુ લઈ આવ્યા કોથળી. કાલ રાતે ને ગાંઠિયા ને બનાવવાનું. એક દી એક આઈટમ, બીજે દી બીજી આઈટમ, ત્રીજે દી ત્રીજી આઈટમ. એ રાતના બનાવવાની, દિવસના પેકિંગ. દિવસના તું મને હે ને 8 વાગે પેલા મોકલી દે. અરે કાંઈ વાંધો નહીં, કાલ ભલે ગમે ત્યારે મોકલ. એ છોકરા, આને ચા પાતો. અરે ભલે જમવાનું બાકી હોય તો આને એક કામ કર, ગાંઠિયા ને મોહન થાળ દે, ઘરે લઈ જાજે. પણ લઈ ગયો પરમ તો ચા તો પાય, એમને મારે જ નહીં. ચા પીતા તું ચા નો પી એમ થોડું હાલે, કાંઈક તો પાવું જોઈએ. ભલે ને ચા તો પાવી છે ને, કાકા એમ થોડી હાલે. તું આવ્યો દર્શન દેવા રાજી છે. જો આ દુનિયામાંથી મુક્ત બનવા માટે હું કરું, જેને કહેવાય મુક્ત. શરીર છે એ લોઢાનો કિલ્લો છે. શેનો? લોઢાનો કિલ્લો. શરીર હોય ત્યારે તું શરીરની બહાર નીકળી જાય ને તો જ મુક્ત, નહીતર બંધ થાય. એટેક આવે, કેન્સર થાય, કોઈ શરીરમાં પીડા આવે, એક્સિડન્ટ થાય,
અથવા કોક આપણને મારી નાખે અને મરી જાય ને એ મુક્ત નથી, એ પાછો બીજે જન્મ. આજે આપણે એક કામ કરીએ, એક વાત કરીએ, મારી સત્સંગ ઘણી વાર થાય. આપણે એક મકાનમાં રહેતા હોય, બરોબર ને? તો મકાનમાં આપણે બીજે મકાન લેવું હોય તો ઘર વાખરી લઈને જાય કે પેલા મકાન ગોતી? બરોબર ને? એટલે માણા ઘણાયના જીવ નથી છૂટતા એનું કારણ હું? મકાન ગોતતો હોય. એને મકાન મળે ત્યારે અહીંથી નીકળે ને. અમારે એક બાપા, વાલા બાપા કઈ ગયા, એ બિચારા હે ને, એ કે મને છોડાવો, એ કે મને છૂટવું છે. આમું એવું ઘર મળવું જોઈએ ને, પાત્ર એવું પોતાની અંદરની ગતિ પ્રમાણેનું ઘર મળે ને પછી આ જીવ છૂટે, પછી આ જન્મ લે. પણ જન્મ મરણ કોને માટે? જે પોતાના સંપૂર્ણ પરમ તત્વ પરમાત્માની અંદર સ્થિત હોય ને, સંપૂર્ણ ભૂલ ન કરતો, એને જન્મ મરણ નથી. જે પોતાના આત્મ સ્વરૂપમાં સંપૂર્ણ સ્થિત છે એને કોઈ કર્મ લાગે નહીં. કર્મ ન લાગે એને જન્મ મરણ ન હોય. શરીર છે ને ત્યાં સુધી કર્મ છે. મારે કર્મ છે, ભલે મારે કાંઈ લેવા દેવા નથી. આ કાયા છે ને, એમાં ધ્યાન રાખવું. જો હું કાયા હોવા છતાંય કાયાની બહાર નીકળી જાઉં, તું તારા ડેલીની બહાર નીકળી ગયો. અત્યારે તું ડેલીની બહાર નીકળી ગયો ને, ડેલીની બહાર નીકળો તો જ અહીં આવ્યો. એમ આ એક ઘર જ છે. આની બહાર જ્યાં સુધી ન નીકળી શકે ને ત્યાં સુધી બંધ. આ ભૂલતો નહીં. જ્યાં સુધી કોઈ પણ સંત, કોઈ પણ મહાપુરુષ, રામ, કૃષ્ણ, કબીર, મીરા, નરસિંહ, ઓશો, કોઈ પણ આ વિશ્વના સંત હોય, રણછોડદાસજી બાપુ, કૃષ્ણ, જ્યાં સુધી પોતે પોતાના શરીરની બહાર રહીને સ્થિતિ નથી પામ્યા ને ત્યાં સુધી એને જન્મ મરણ છે. કોઈનું ન હાલે. હા, અમરત્વની સ્થિતિ થાય ને. ક્યારે થાય? પછી એને માના પેટમાં આવું ન પડે. પછી હું તને કહું, આજે હું તને કહું, તારે હું લેવા દેવા 25 જણાનું રસોઈ જમણ બધાનું કમાઈને દેવાનું. પીડા કે નહીં? રાત ને દી ધંધો આજ કરવાનો ને, કાંઈ લેવા દેવા. પરિણામે હું તો કે મનીષનું શરીર છૂટી ગયું એટલે એક તુલસી દલ, એક પાવલી, પાંચ્યું અને કદાચ કોનાની કટકી મૂકવી તો એ તો ન જ મૂકે, કાંઈ શંકા નથી. તો આખી જિંદગી મહેનત કોને હાટું કરી, જેમાં તને કાંઈ ફાયદો નથી એનો. તો કે હું કર્યું? તો કે દયા કરી. દયા કરી એ અડખ નથી, પણ આત્મકલ્યાણ નથી. દયા તો કરવી જ જોઈએ. ભરત મહારાજ હતા ને, ભરત, એ ભજન કરતા હતા. ભજન કરતા જો કરવાનું ના નથી પડતું, કાંઈ મૂકવા જેવું છે જ નહીં, કરવાનું છે, પણ કરતા કરતા છૂટવાનો બહાનું રાખવું જોઈએ. આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ? આપણે હું તને કહું, તને જેલમાં પૂરે યાદું તું કાંઈ કર કે જેલમાંથી મુક્ત થાય યાદું કર. આપણો ઉદ્દેશ્ય, આપણું ધ્યાન અહીંયા હોવું જોઈએ. તો ભરત મહારાજ હતા ને, તો એને ભજન કરતા હતા ને પોતે આત્મ સ્વરૂપમાં સ્થિત હતા. પોતાનું પરમ તત્વ આત્મ સ્વરૂપ હતું, એમાં સ્થિત હતા. એમાં એ ભજન ધ્યાન કરતા હતા ને, એમાં એક હણકી નદી કિનારે કરતા હતા ને, એમાં એક હણકીની પાછળ સિંહ પડ્યો હતો. એની હણકીને એક બાળક, અને સિંહે ત્રાડ નાખીને હણકીની પાછળ સિંહ દોડ્યું. એમાં હણકીને જેટલી તાકાત હતી ને એટલી તાકાતથી એ નદીને આમ વટી ગયા ને તો એના પેટમાં બાળક હતું ને, એ બાળક એને નદી કિનારે ભરત મહારાજ ભજન કરતા હતા ને, આત્મકલ્યાણમાં સ્થિત હતા ને, ત્યાં એ બાળક પડી ગયું અને હણકી મરી ગઈ. અને સિંહ એટલું બધું ફેંકી હતી એમાં તો નહીં. તો ભરત મહારાજને દયા આવી, સારું આ બાળકને કોણ, એટલે થોડા ટીટિયા ભેગા કરી અગ્નિ હળગાવી અને બાળકને ઉર્જા આપી. બાળકમાં થોડીક ચેતન થયું. પછી
કવળીનું દૂધ ને એવું પાયું ને બાળકને મોટું કરીને એમાં એનો જીવ એ બાળકમાં રહ્યો ને કાંઈ ભજન કરતો હોય ને ત્યાં કોક કે આ તમારી હણકી હે ને એ અહીંયા કે અહીંયા આવી કે અહીંયા અમારા ખેતરમાં આટા મારે લઈ જાઓ ને પાછો બિચારો ભજન કરતો અહીંયા જઈને પહેલા ભજનમાં સ્થિરતા આવે એમ જ નથી કારણ કે ભજન કરવું ને બહુ અઘરી વસ્તુ છે. સત્સંગ ભજન ધ્યાન સમરણ આત્મકલ્યાણમાં રહેવું ને એ તો કઠિનમાં કઠિન છે. સંસારના કોઈ પણ ઘૂઘરાય છે ને એ હેલા શું કામ હમણાં તને એમ કહું કે પડીકાબાનું મનીષ હમણાં એક કામ કરે પડીકા કરી દે 50,000 નો માલ ચાલે કરી દે 50,000 નો માલ તો લાઈ પડીકા વાળું તું સવાર સુધી પડીકા વાર દે સવારે ગોયરું 2 કલાક આરામ કરે 50,000 નો ધંધો હોય કારણ કે શું થયું એમાં તો કે મનને ઘૂઘરો મળી ગયો. કોને મળ્યો? મનને ઘૂઘરા મળે ને એમાં મન માને રાજી થાય. તો મનને કાંઈ ઘૂઘરા નથી દેવા તો એ નહીં માને કારણ કે ખેલાડી હે કોણ? મન. હવે એ ઓલા ને એ એવું એટલો બધો થયું ને એમાં જ્યારે પોતાનું શરીર છૂટવાનું આવ્યું તો એને જન્મ લેવો પડે હણકી ના બેઠા કારણ કે એની મનોવૃત્તિ એને દયા ખાધી પણ એ ભૂલી ગયો કે બધાનો રખવાડો તો પરમાત્મા છે. એને એમ થયું કે હું આને બચાવું છું, હું આને રાખું છું. ભૂલી ગયો કે ઉપરવાળો રાખે. દયા ખાધી ને તો એમાં એને અવતાર લેવો પડ્યો. જન્મ લીધો ને પછી એને ખ્યાલ આવ્યો ઓહ મેં કાંઈ ભૂલ કરી ને આત્મકલ્યાણમાં રહેવાનું હતું ને આ મેં શું કર્યું. પછી તરત જ એને શરીર છોડી દીધું અને પછી એ એક આત્મ સ્વરૂપમાં સ્થિત બન્યો અને પછી એ એટલા બધા સ્થિતિમાં હતા ને છેલ્લે એ ભરત મુનિના ઉપરથી ભારત દેશનું નામ આપણા દેશનું નામ ભારત બન્યું અને પછી એ એટલા બધા એમાં એક રવગણ રાજા હતા ને એને કીધું કોઈ આવો માણસને ગોતી આવો કે જે આપણી પાલખી ઉપાડે. તે પાલખી ઉપાડવા માટે ગોતવા ગયા ને તો આ તો પોતાના આત્મામાં સ્થિત હતા તો એને કીધું હાલે તું પાલખી ઉપર રાજાની. તો એ કઈ બોલ્યા નહીં. હાલ્યા તો હાલતા હાલતા કીડી મકોડા આવે ને તો કૂદકા મારે. કીડી મકોડાને મરવા ન દે, પોતે કોઈ જીવને મારે નહીં કારણ કે એ એનું લક્ષણ. સંત મહાપુરુષ ગુરુ કોઈ પણ પરમાત્મા હોય ને એનો ઉદ્દેશ કોઈને મારવાનો ન હોય. કૃષ્ણ પરમાત્માએ જેને માર્યા ને એની સ્થિતિ કેળવી અને એ કોકને દુઃખી કરતા હતા એટલે પરમ તત્વ પરમાત્મામાં જે કલ્યાણ રૂપ હતું ને એમાં બાધક હતા ને એમાંથી એને હટાવી દીધા. એને અયોગ્ય પગલું નથી ભર્યું. સમજાય હું કહેવા માંગુ? દાખલા તરીકે સત્સંગ આવ્યો તો કોઈ ખૂન કરવા આવે તો દાખલા તરીકે અમે તો કાંઈ ન બોલીએ પણ પરમ તત્વ પરમાત્માનું કોઈક બાળક હોય ને તો એને રોકે કે એ આ ન કરાય. એમ પરમાત્માએ શું કર્યું છે કે જે કાંઈ એવું અયોગ્ય પગલું ભરવાવાળા હોય ને એને અહીંયા રોકી દીધા અથવા એને ત્યાંથી કાઢી નાખ્યા. ભલે ને ખોટું ભજન કરતા હોય તો ભજન તો થાય છે ને, સત્સંગ તો થાય. કાંઈ દારૂની તો મહેફિલ નથી ને, કાંઈ જુગારનો અડો તો નથી ને કે હાલો બાપુ જુગાર બહુ સારું રમે, હાલો આંકડો દઈ આવી. એ તો આ કાંઈ છે નહીં, ગુરુ કૃપા છે. પરિણામે યાદ રાખજે આ સંસારમાં રમવું જ પડે કારણ કે તારા કર્મ એ રીતે છે. તારા કર્મના તારા જીવનના કર્મ એમાં તને આ દુકાન આ ધંધો અને આ તારા ભાગ્યમાં આવ્યું છે તો કર, પણ ઉદ્દેશ છે આત્મકલ્યાણ. એનું કે હું આ બધુંય કરું છું. પહેલા શું હોય કે આપણે નાના હોય ને ત્યારે ધંધો પૈસા માટે કરતા હોય, પૈસા મળી જાય એટલે આવું. તો પછી જ્યારે સમજણ મળી જાય ને ત્યારે ખાલી પૈસો મહત્વ ન હોય. આપણા બાળકો છે, ઘરના છે, મા બાપ છે, આપણા આશરે કોઈ છે એટલે આપણી ફરજ. હવે તને પૈસાનો મોહ ન હોય, હવે તું શું કરતો? ફરજ બજાવતો. પણ શરૂઆતમાં તું શું કરતો? પૈસા જ જોઈશે એમ. અત્યારે તું શું બજાવસ? ફરજ બજાવવાની છે. તો ફરજ બજાવતા હું કંઈક શીખવાડતો નથી, હું તને કંઈક કહેતો નથી, એવું ન માનતો. હું તને કંઈક કહું, આ તો મને અંદરથી ફરજ બજાવતા આપણું ધ્યાન છે ને આત્મકલ્યાણમાં હોવું છે. કારણ કે આ દુનિયામાં આત્મકલ્યાણથી શ્રેષ્ઠ કોઈ વસ્તુ છે. આ એક ચક્કર છે, ચક્કર.
આ ચકેડું એવું છે ને કે એ આદિ અનાદિનું હોય. એમાં જે પોતાના આત્મામાં સ્થિત થઈ ગયા ને ગોરધનભાઈ, પરિણામે તો આત્મામાં સ્થિત થવું પડશે. તમે લાખ કોશિશ કરો, કરોડ કોશિશ કરો, અનંત જન્મ, કારણ કે તમારી અંદર પરમાત્મા છે. દરેકની અંદર પરમાત્મા છે. એ પરમાત્માને પરમાત્માની સ્થિતિમાં આવવું જ પડશે. પરમાત્મા છે એ શરીર નથી. ધ્યાન આપજે કાના. મારી અંદર, તારી અંદર, ભૂપેનભાઈમાં, આ ભગવાનમાં, ગુરુજીમાં, મારા બબુડિયામાં જે પરમાત્મા છે એની શરીર નથી. એટલે આપણે પરમાત્માની સ્થિતિમાં જવું પડશે. આ જન્મે, ઓલા જન્મે કે અનંત જન્મ પછી. તો એના માટે તો આપણે સાધન શું લેવું? તો કે સાધન છે સત્સંગ, સાધન છે કીર્તન, સાધન છે ધ્યાન, સાધન છે ભજન, સાધન છે મૌન, સાધન છે પરમાર્થ, સાધન છે સદવિચાર. આ બધા સાધન છે. સાધન કેળવવા પડે. પણ સાધન એટલામાં, સાધન કેળવવા માટે આજે હું તને કહું, કન્યા, મને તું કંઈક સારી વાત કર તો મારા હૃદયમાં ઉતરે ને. તું કંઈક મને સારી વાત ક્યારે કર કે તને એમ લાગે કંઈક સારી વાત કરું તો આ લેખે જ એમ. સારું વાતાવરણ આપણને સારી જગ્યાએથી મળે. બરોબર ને? સીધી વાત છે ને. સંગે રંગ લાગે ને. કોઈ સારું વાતાવરણ હોય તો આજે અમારા ગોરધનભાઈ હમણાં સત્સંગ કરે, કાંઈ ઘટે નહીં. કૃષ્ણા કરે, મારો બબુડી હમણાં ભજન ગાય, ધૂમ બોલાવશે, પરમાત્માનું નામ તો આવશે ને. આ જગ્યામાં કોઈ પણ વ્યક્તિ આવે ને કાના, તો એ એમ કે મને શાંતિનો અનુભવ થાય છે. મને એમ થયું કે આહા, મારા જે તાપ હતા ને એમાં ઠરી ગયા, મને શાંતિ થઈ. મને એમ થયું કે હાઈસ, મારી અંદરની મારો થાક ઉતરી ગયો, કારણ કે અહીંયા પરમાત્માનું નામ ભજન છે. માણાવદરથી કાલ ભાઈ આવ્યો નથી? હા, કાલ માણાવદરથી એક ભાઈ આવ્યા હતા. માણાવદરથી કે ના, મોજ છે. મને કે કેટલો થાક હતો એ કે. બધો થાક ઉતરી ગયો. હરાઈ ગયો. એટલે બને ત્યાં સુધી પરિણામે આ બોલ્યા તો. આત્મકલ્યાણમાં રહેવું. બહુ થાકી ગયો હતો એ કે. બોલો સદગુરુ મહારાજની જય. ગોરધનભાઈને કઈ તમારી અમૃત ભરેલી વાણીનો સ્વાદ ચખાડો. તારે બેવાનું હોય ત્યાં સુધી બેવાની છૂટ. દુકાન નથી પડી? ના,